વહેલી સવારથી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. આટકોટ, પાંચોડા, જીવાપર, વીરનગર, ખારચિયા, સાણથલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. આટકોટમાં 2 ઇંચ વરસાદ વરસી ગયો. લીડકડી ચેકડેમ, ગાયત્રીનગર તળાવમાં નવા નીર આવ્યા હતા. આટકોટ, કૈલાસનગર વિસ્તારમાં ગાયને શોટ લાગતા મોત નીપજ્યું હતું. ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ચેતલિયામાં આજે મેળોનો મૂળ બગડ્યો હતો. સવારથી મેઘરાજા 1 કલાક જોરદાર બેટિંગ કરી હતી. આટકોટ જસદણ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જસદણ શહેરના નવા બસ સ્ટેશન, ચિતલિયા રોડ, ચગાતનાકા પાસે અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી. ખેતરોમાં પાણીથી તરબોળ થઈ ગયા હતા. મોસમનો સારો એવો વરસાદ ખાબક્યો હતો. પાણી ભરાતા નગરપાલિકાની ટીમ ભૂગોળ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો. જસદણ શહેર વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો. ચાલુ વરસાદે નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલની કામગીરી શરૂ કરી. રિપોર્ટર કરશન બામટા, ઇન્ડિયા 24 ન્યૂઝ, આટકોટ.